સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે। સચિન જીઆઈડીસીમાં આવેલા વિરાટ કોમ્પ્લેક્સની એક ભારે ભરખમ દિવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં વરસાદના પ્રારંભિક રાઉન્ડની સાથે જર્જરિત બાંધકામો ધરાશાયી થવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। હજુ ગઈકાલે જ પાંડેસરા વિસ્તારમાં આવેલા મુક્તિનગરમાં 2 માળના મકાનની ગેલેરી અને દાદર તૂટી પડવાની ઘટનાની સાંઈ સુકાઈ નથી, ત્યાં જ આજે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક મોટી દુર્ઘટના સર્જાતા ટકી ગઈ છે। સચિન જીઆઈડીસી રોડ પર આવેલા પ્રખ્યાત વિરાટ કોમ્પ્લેક્સની એક મસમોટી દિવાલ અચાનક ધડાકાભેર જમીનદોસ્ત થઈ ગઈ હતી। આ અકસ્માત એટલો જોરદાર હતો કે દિવાલ પડવાનો અવાજ સાંભળીને કોમ્પ્લેક્સ અને આજુબાજુની ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકો તેમજ રાહદારીઓ જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા હતા। મસમોટી દિવાલ ધરાશાયી થવાને કારણે આસપાસના સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। સદનસીબે જે સમયે આ દિવાલ તૂટી પડી તે સમયે તેની નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે, જે એક અત્યંત રાહતના સમાચાર છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના અગ્રણીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં તેની ચકાસણી હાથ ધરાઈ હતી। ચોમાસાની શરૂઆતમાં જ સચિન અને પાંડેસરા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં બની રહેલી આવી ઘટનાઓને પગલે હવે સ્થાનિક ફેક્ટરી માલિકો અને રહીશો પોતાના જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે જીઆઈડીસી નોટિફાઈડ એરિયા અને પાલિકા પ્રશાસન દ્વારા આવા જોખમી બાંધકામોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે। મારું નામ છે વિજયભાઈ ગોધને ચૌહાણ। શું ઘટના બની છે? અહીંયા પાલી ગામમાં છોટુ કાકાની વાડી છે, જે લગભગ એને ઇમારતને બનવામાં લગભગ 12 વર્ષ થઈ ગયા છે અને અમે લોકો 2017માં દસ્તાવેજ કરાવ્યા છે અને દસ્તાવેજમાં જેટલા લોકો છે 201 મકાન છે અને બધા મકાનને એમઆઈ ચાલે છે। હવે એ બિલ્ડિંગના પાછળનો ભાગ આખો પડી ગયેલા છે અને એમાં રહેવા માટે આ જગ્યા બહુ ખરાબ છે, ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટી શકે છે। માટે હું પ્રશાસન, મ્યુનિસિપાલિટી અને બિલ્ડર જે છે બધાને હું એમ કહું છું કે ભાઈ જેમ બને તેમ ઝડપથી આને નિવારણ રાખો અને અમે બધા ક્યાં જાવ રહેવા માટે એ માટે વ્યવસ્થા કરી આપો। રહેણ બસાને ખાસ જરૂરત છે, બધાના છોટા નાના બાળકો છે, અટાણે વરસાદ ચાલુ છે તો શા માટે આપણે આ બધું ભોગવી રહ્યા છે અને અમે મ્યુનિસિપાલિટીને વેરા બિલ, ટેક્સ, એમઆઈ બધા ભરીએ છીએ। એમઆઈ બી અમારે ચાલુ છે, અમે ગરીબ લોકો છે તો અમે ક્યાં જઈ રહેવા માટે, એ માટે હું પ્રશાસનને અનુરોધ કરું છું આના રસ્તો કાઢી આપે।